Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. બધા સીપુ ડેમો પાણી પડ્યું, તળાવો ભર્યા છે, બરાબર. રોડ રસ્તાઓ ગટર બધું જ તૈયાર છે. અમે તો રેખાબેન અમે કોઈ દિવસ કોઈ કામ અમારું કર્યું નહીં. અમે દેના બેકને બહુ સારી રીતે ઓળખો છો. હા, દેની બેકને ઓળખ, રેખાબેનને કાંઈ અમારે કોઈ ઓળખ નહીં. એની વાત કરવા વાળું કોઈ છે નહીં. 26 સીટો જો આપણે આપી 10 વર્ષ સુધી, પણ આપણી પીડા આ લોકોની છેવાડાના ગામમાં શું જરૂર છે એની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. અહીંયાથી આપણી કોઈ વાત લઈને જવાવાળા ઉમેદવાર આવે એવા ઉમેદવાર આજે ગેનીબેન છે, જે વાવ તાલુકાના એમએલએ છે અને આખા ગુજરાતને ગજવે છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના અંદર એ પોતાનો પ્રશ્ન કરવાના હોય તો શાસક પક્ષ એમને પહેલેથી કહે છે કે બેન તમારા જે કામ હશે અમને જણાવો. ત્યારે આજે વિરોધ પક્ષ ગુજરાતમાંથી ત્યાં કોઈ નથી. હું મારું મંતવ્ય જાહેર જનતા તરીકે આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કામો કર્યા છે એ બીજી કોઈ સરકારે કર્યા નથી. આપણે જે અગાઉની વાત કરીએ કે પોચ વિકાસના કામોમાં આપણે પ્રથમ વિકાસનું કામ જો કહીએ તો કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી છે. ગુજરાતની સૌથી મહત્વની બેઠક બનાસકાંઠા બેઠક પર આ વખતે ભાજપમાંથી રેખાબેન અને કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લા 28 વર્ષથી જ્ઞાનીબેન રાજકારણમાં છે, હાલ પણ ચાલુ ધારાસભ્ય પણ છે અને રેખાબેન એ પ્રોફેસર હતા ને તેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે બે મહિલા ઉમેદવારનો પહેલીવાર બનાસકાંઠામાં ટિકિટ આપવામાં આવી છે. આગામી 7 તારીખે હવે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠાના ડીસાના લોકોનું શું કહેવું છે, કેવો વિકાસ થયો છે, કેવા કામો થયા છે, આપણે એમની સાથેથી જાણશું જ. પહેલાં હું તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠામાં કેવો વિકાસ છે, શું કહેશો? જો બનાસકાંઠામાં વિકાસ છે, જો સીપુ ડેમો પાણી પડ્યું, તળાવો ભર્યા છે, બરાબર. રોડ રસ્તાઓ ગટર બધું જ તૈયાર છે, બરાબર. વિકાસ તો છે જ. જો કોંગ્રેસના અંધભક્તોને વિકાસ દેખાતો નથી, એમને પીળા ચશ્મા છે એટલે બધું પીળું જ દેખાય છે, એમના સિવાય કંઈ દેખાતું જ નથી. દેશમાં વિકાસ થયો છે, આપણા બનાસકાંઠામાં પણ સારો વિકાસ છે, બરાબર. બંને જળાશયો પણ પાણીથી આજુબાજુના તળાવો પણ ભર્યા છે, બરાબર. ને પુલ પણ સારા બનાવ્યા છે, રસ્તાઓ સારા છે. વિકાસ એ વિકાસ છે. ને રેખાબેન 5 લાખની લીડથી જીતશે એ 100% અને 400ની પાર બીજેપી સરકાર. તો રેખાબેન જીતશે એવું અહીંયા લોકો. બેન, આપણે એક મહિલા છો, મહિલા ઉમેદવારને જ્ઞાનીબેન છે, રેખાબેનને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? રેખાબેન તો અમે કાંઈ ઓળખતા નહીં. અમે તો રેખાબેન અમે કોઈ દિવસ કોઈ કામ અમારું કર્યું નહીં. અમે દેના બેકને બહુ સારી રીતે ઓળખો છો. હા, દેની બેકને ઓળખ, રેખાબેનને કાંઈ અમારે કોઈ ઓળખ નહીં. ઓકે, રેખાબેનને ઓળખતા નથી, જ્ઞાનીબેનને ઓળખે એવું કહે છે. હું આપને પૂછવા માંગીશ બનાસકાંઠામાં કેવો વિકાસ છે, શું કહે? બનાસકાંઠામાં વિકાસના નામે ખાલી એમના 4-5 અંધભક્તો છોડી દીધા છે. આજે બીજેપીનો એક પણ હોદ્દેદાર કોઈ ડિબેટમાં નથી આવતો. એમને નોટિસ આપી છે, કોઈ ડિબેટમાં જવું નથી. આપણે શું કામ બતાવશું? રામના નામે હિન્દુ મુસ્લિમ કરીને વોટ લેવા નીકળ્યા છે. અલા, રામ તો બધાની અંદર છે, અમે રામને લાવ્યા. અલા, રામને નથી લાવો, તમે લાવો તો વિજય માલ્યાને લાવો, તમે નીરવ મોદીને લાવો, તમે કાળું નાણું લાવો. તમારે કશું કરવું નથી. રોજ નવા બનાવેલા બ્રિજો પડે છે, 70 વર્ષ ઊભા જૂના બ્રિજો હજી ઊભા છે, પડ્યા નથી. એમ રોજ એક બ્રિજ તૂટીને પડે છે. અને એમને અમે અહીંયા ધોલેરા એરપોર્ટ બનાવશું. બાવળિયા ઉગ્યા છે, બાવળિયા. અમે કશું કરવાના નથી, ખાલી ગપ્પા અને જૂઠ બોલે છે. જૂઠ સિવાય એમના પાસે કોઈ વિઝન નથી. તો ખાલી જૂઠ બોલે છે ભાજપ વાળા, એવું કહે છે. શું કહેશો, કેવો વિકાસ છે, શું કહેવા માંગો? હું એટલું જ કહું છું કે આપ ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા ભાઈઓ ઓનલી ફોર પબ્લિક જોડે હાલના ચૂંટણીનું મંતવ્ય લેવા આવ્યા છો. એમાં કોઈ પાર્ટીના હોદ્દેદારોની જરૂર હોતી નથી. અહીંયા ફક્ત જાહેર પબ્લિક, જાહેર જનતા અને જાહેર ઈસમોના મંતવ્ય લેવામાં આવતા હોય છે. એટલે હું મારું મંતવ્ય જાહેર જનતા તરીકે આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કામો કર્યા છે એ બીજી કોઈ સરકારે કર્યા નથી. આપણે જે અગાઉની વાત કરીએ કે પોચ વિકાસના કામોમાં આપણે પ્રથમ વિકાસનું કામ જો કહીએ
તો કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી છે. હવે એ કલમ શું છે, જો ઊંડાણથી આપણે જોઈએ તો એમાં ખબર પડે. બીજું કામ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ શ્રીનું એક સ્ટેચ્યુ કર્યું છે. સ્ટેચ્યુની વાત છે. આપને હું પૂછવા માંગીશ કે જે રીતે કહેવું છે 370ની કલમ દૂર કરી, સીએ જે છે દૂર કરવામાં, શું કહેવા માંગો છો? 370ની વાત કરે, 370 એટલે છે શું? ત્યાં કયા કાશ્મીરમાં આપણા હિન્દુઓ રહેવા ગયા, કયા લોકોએ ખરીદ્યો? બુલેટ ટ્રેનની વાત કરીએ તો બુલેટ ટ્રેનમાં કોણ બેસશે? આજે આ લોકો જે ઉમેદવારો મેલ્યા હતા 10 વર્ષથી એ ગૃહમંત્રી બન્યા. પરબતભાઈ છેલ્લા 5 વર્ષથી આપણા સાંસદ હતા. આજે બનાસકાંઠાનો કોઈ વ્યક્તિ ઓળખતો નથી. આપણા જે પણ અહીંયાથી જે ઉમેદવારો ગયા કમળની જેમ ત્યાં જઈને ફ્રીજમાં બેસી ગયા. મોદી સાહેબ મનની વાત કરે પણ આ લોકોની પીડા, લોકોની મજબૂરી, લોકોની તકલીફો એની વાત કરવાવાળું કોઈ છે નહીં. 26 સીટો જો આપણે આપી 10 વર્ષ સુધી, પણ આપણી પીડા આ લોકોની છેવાડાના ગામમાં શું જરૂર છે એની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. અહીંયાથી આપણી કોઈ વાત લઈને જવાવાળા ઉમેદવાર આવે એવા ઉમેદવાર આજે ગેનીબેન છે, જે વાવ તાલુકાના એમએલએ છે અને આખા ગુજરાતને ગજવે છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના અંદર એ પોતાનો પ્રશ્ન કરવાના હોય તો શાસક પક્ષ એમને પહેલેથી કહે છે કે બેન તમારા જે કામ હશે અમને જણાવો. ત્યારે આજે વિરોધ પક્ષ ગુજરાતમાંથી ત્યાં કોઈ નથી કેન્દ્રમાં. ત્યારે જો કેન્દ્રમાં આજે ગેનીબેન જશે તો 100% વિરોધ બી કરશે અને જો સત્તામાં આવશે તો ગરીબો, યુવાનો અને ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા માટે ગેનીબેન સક્ષમ છે. તો ગરીબોના પ્રશ્ન સોલ્વ કરવા માટે ગેનીબેન સક્ષમ છે એવું કહેવામાં આવે છે. આપ શું કહેશો આ બાબતે? તો વાતો કરવાની છે એમને ગરીબોની. મોદી સરકારે આયુષ્માન કાર્ડ આપ્યું 5 લાખ ગરીબ માટે, દવા માટે. અરે એમને જે વહીવટ કર્યો છે એ વહીવટમાં એટલી નથી પોકાળ્યા પૈસા બધા વહીવટમાં. એમને જે પહેલાં ખવાઈ જતા હતા, પહેલાં ચવાઈ જતા હતા, એ અત્યારે ગરીબોને ઘર આપ્યું. રાશન કાર્ડ અત્યારે એમને ભાઈ અત્યારે એમને રાશન કાર્ડમાં છે ને બધાને ગરીબોને છે ને રાશન કાર્ડ મફત આપ્યું. એમને ઘર આપ્યો, એમને આયુષ્માન કાર્ડ આપ્યું. ગરીબો માટે આ વ્યવસ્થા દિલ્હી એ બધે ચાલવાનું. તમારા રાજમાં ક્યાં નતા ચાલતા? 4 થી 14 સુધી તો માં ફાડી નાખી દેશની. 4 થી 14 આ બધું. અરે આપણા દેશ ઉપર ઇટલીના માણસો રાજ કરે, અમને જરાય ગમે નહીં. ઓકે, ઇટલીના માણસો રાજ કરે છે કાકા. અરે વાતો કરે છે એ બધા બાજુઓ ને બધા પૈસા લઈને સ્વીટ બેગમાં નાખી દીધા. એમની વાત આવી કે આયુષ્માન કાર્ડની વાત કરે. આયુષ્માન કાર્ડ કઈ જગ્યાએ ચાલે બતાવો મને. દિશામાં કઈ હોસ્પિટલમાં ચાલે? ખોટી વાતો કરો છો. લોકોના પૈસા વેડફવા સિવાય બીજું કઈ કામ નથી કરતા. જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું. આજ તમારી નગરપાલિકામાં કાલે 2 કર્મચારીઓ પકડાણા. એક બજાર બની ગઈ છે, વેપાર બની ગયો. નગરપાલિકા નહીં, લીજાની નગરપાલિકા છે. પૈસા ટેબલ ઉપર પૈસા નાખો તો કામ થાય છે. મોટી મોટી વાતો કરવી, જ્યાં જુઓ અહીંયા પાવડા ઠોકવા, મુહૂર્ત કરવું, કંકુ ગુલાલ ચોડી જવું. રોડ ઉપર કે એરપોર્ટ બનશે, ના બને ના એરપોર્ટ. કાકા તમે શું કહો છો? અમે એમ કહેશો કે આ સરકાર છે ને તાનાશાહી સરકાર છે. આના કરતાં રાજાશાહી સારી હતી. ગરીબની સરકાર ખેડૂતની નથી. આ તાનાશાહી સરકાર છે. અને આ સરકાર છે ને આના કરતાં રાજાશાહી સારી હતી. મુસલમાન કરતા ભૂંડી સરકાર. ઓકે, તાનાશાહી સરકાર છે એવું કેવું છે. સરકાર તાનાશાહી નથી. સરકાર એક ખૂબ જ સારી છે. હમણાં એક મનની વાત વાળી વાત આવી. ઓ ભાઈ પહેલા સાંભળો, બોલવાનું ચાલુ રાખો. મનની વાત, વડાપ્રધાન મનની વાત કરતા નથી, પણ લોકોને ઘરે ઘરે પોસ્ટ કાર્ડો મોકલ્યા છે. તમારી વાત અમને મોકલો. એટલે ભારતીય જનતા પાર્ટી વિકાસ 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 સિવાય કંઈ કર્યું નથી. ઓકે, વિકાસની વાત કે આપ યુવાન છો, શું કહેવા માંગો છો? અત્યારે ગેનીબેન ઠાકોર છે ને એ જ આવશે, મોટી લીડથી જીતશે. બરાબર, એ બધાનું સાંભળે છે, નાના હોય કે મોટા હોય ગમે તે હોય. બરાબર, આખા ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોરની ચર્ચા છે અત્યારે.
જ્ઞાનીબેન ઠાકોર, આપને પૂછવા માંગુ છો, શું કહેવા માંગો છો? કાકાએ વાત કરી કે મોદી સાહેબે ઘરે મનની વાત રાખીને મૂક્યા છે, બરાબર. જો મનની વાત હોય તો આજે હું તમારા ગુજરાત આજ તકના માધ્યમથી સરકારને મોકલવા માગું છું કે હિન્દુત્વની સરકાર હોવા છતાં આ ભાઈ કાકા કહે છે કે મોદી સાહેબે આમ કર્યું તેમ કર્યું. મોદી સાહેબે ગૌ હત્યા પર પ્રતિબંધ કેમ ના મૂક્યો? ગૌ માતા કતલખાને કેમ જઈ રહી છે? તમારા સાહેબ બાબા મંદિરમાં તમે બેસા છો, તમારી સામે ગાયો પ્લાસ્ટિક ખાય છે, તમારી સામે ગાયો કતલખાને જાય રહી. તમારી જે બીફ કંપની છે એની પાસેથી 250 કરોડ રૂપિયા ફંડ લીધું છે, 250 કરોડ રૂપિયા ફંડ લીધું છે એ બીફ કંપની પાસેથી. એટલે તમે કહેશો મોદી સાહેબે આમ કર્યું? વિકાસના કામ બહુ થયા છે અને ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને 5 લાખ વોટ ઉપર જીતશે રેખાબેન ચૌધરી, અને જીત બીજેપીની જ છે. જીત બીજેપીની છે, આપ શું કહો છો? બીજીની જીત જ છે, વિકાસ સારો થયેલો છે. ઓકે, તો આ હતા ડીસા તાલુકાના મતદારો છે, જેઓનું કહેવું છે કામ થયા છે, અમુક લોકોનું કહેવું છે કામ નથી થયા. હવે જોવાનું એ છે કે આગામી 7 તારીખે મતદાન થાય છે અને કોના તરફી વિજય સામે આવે છે. હવે 7 તારીખ સુધી આપણે રાહ જોઈશું. ત્યાં સુધી હું પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.